એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમસ્ત બારૈયા પરિવાર દ્વારા શ્રી સરકેશ્વર પુતળા દાદા ધામે ભવ્ય નવરંગો માંડવો તથા નવચંડી યજ્ઞ સફળતાપૂર્વક યોજાયો। સમસ્ત બારૈયા પરિવાર દ્વારા પવિત્ર શ્રી સરકેશ્વર પુતળા દાદા ધામ ખાતે ભવ્ય 12 કલાકનો નવરંગો માંડવો તથા પ્રથમ નવચંડી યજ્ઞ ખૂબ જ ભક્તિભાવ, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે યોજાયો। નવચંડી યજ્ઞમાં પૂજા અર્ચના માટે કુલ 427 દંપતીઓ યજ્ઞમાં જોડાયા હતા। આ ધાર્મિક કાર્યક્રમમાં દૂર દૂરથી બારૈયા પરિવારના લોકો, સમાજના વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પુતળા દાદાના ધામમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને યજ્ઞ, હવન, પૂજા અર્ચના, મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે વાતાવરણ પવિત્ર બન્યું હતું। બારૈયા પરિવારની એકતા અને ભાઈચારાનો સુંદર દાખલો જોવા મળ્યો હતો। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત બારૈયા પરિવાર તથા કોળી સમાજના પ્રમુખ મનહરભાઈ કરણભાઈ બારૈયા અને આગેવાનો તથા યુવાનોનો વિશેષ સહકાર રહ્યો હતો। રિપોર્ટર મુકેશ ડાભી, જાફરાબાદ। આજ રોજ જે વઢેરા ગામે અમારા જાફરાબાદી બારિયા પરિવારના સરકેશ્વર પુતળા દાદાના સાનિધ્યમાં જ્યારે અમે વર્ષોથી મહેનત કરતા હતા કે ભાઈ અમે લોકો બારિયા પરિવારને સૌને ભેગો કરી અને એક સારું મોટું યજ્ઞ અને આયોજન કરશું, પણ ત્યારે આ છેલ્લા 6 થી 7 મહિનાની અંદર અમારા બારિયા પરિવારની જે કમિટી છે જેમણે તનતોડ મહેનત કરી અને વિચારાયો કે ભાઈ આપણે આપણા પરિવારને ભેગો કરી અને એક હવનનું મોટું આયોજન કરીએ, ત્યારે 6 થી 7 મહિનાની મહેનતમાં અમે લોકોએ 427 પાટલાનું યજ્ઞ કરી સૌ બારિયા પરિવાર, જાફરાબાદી બારિયા પરિવાર સૌનો સાથ સહકાર અને આજુબાજુના વિસ્તારનો બધાનો બહુ સાથ સહકાર મળ્યો છે પરિવારનો। અને ખાસ કરીને આ જે વઢેરા ગામની જમીન છે જેમને અમને જમીન પણ જેમ તમારે જે રીતે આયોજન કરવું એ રીતે કરો એ રીતે આપી છે, ત્યારે હું મીડિયા, સોશિયલ મીડિયા દ્વારા એટલું કહું છું કે જે કોઈ સ્વયંસેવકે જે બધા વિભાગમાં જેમને જવાબદારી આપી હતી એમને નિષ્ઠાપૂર્વક સારી રીતે બહુ જવાબદારી નિભાવી છે ને એ જ રીતે આવનારા સમયમાં પણ આ જ રીતે જવાબદારી નિભાવે, જેથી કરીને અમે આવતા વર્ષમાં પણ દર વર્ષે આવું કાર્યક્રમ કરીએ પરિવારને ભેગું કરીને, એવું હું બધાને લાગણી સાથે કહું છું। અને પરિવારને એટલું જ ખાસ કહું છું કે આવતા વર્ષે જે આપણે કાર્યક્રમ કરીએ એમાં બધા સહભાગી થઈ અને આવી જ રીતે 450 પાટલાનું હવન હતું એ જ રીતે આપણે આવનારા સમયમાં 1100 પાટલાનું કેવી રીતે હવન થાય ને પરિવાર કેવી રીતે એકત્રિત બને એવી રીતે બધાને હું મતલબ અપીલ કરું છું। અસ્તુ, જય પુતળા દાદા। બોલો પુતળા દાદાની જય, પુતળા દાદાની જય, સદમની જય।